હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે। વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર 6 ધંધાકીય સ્વરૂપો વિશે આપણે અભ્યાસ કરીએ। આગળના આપણે લેક્ચરની અંદર જોયું હતું ધંધાકીય અને સહકારી મંડળીના ફાયદાઓ। તો હવે આપણે જોવાનું છે સહકારી મંડળીના મર્યાદાઓ વિશે જોવાનું છે। આપની પરીક્ષાની અંદર આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે હું તમારા માટે લઈને આવેલો છું। તો અહીંયા જોઈએ આપણે સહકારી મંડળીની મર્યાદાઓ। મર્યાદાઓ ટોટલ 4 આપેલી છે। એક મૂડીની મર્યાદા છે, બીજું કાર્યક્ષમ વહીવટનો અભાવ છે, ત્રીજું છે રાજકીય હસ્તક્ષેપ છે, અને ચોથું છે સભ્ય વચ્ચેનો અસહકાર। સભ્ય વચ્ચેનો અસહકાર, બીજું રાજકીય હસ્તક્ષેપ, કાર્યક્ષમ વહીવટનો અભાવ અને મૂડીની મર્યાદા। તો જોઈએ મૂડીની મર્યાદા। વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ હોય છે। સહકારી મંડળીની અંદર એક સાથે બધી અહીંયા મૂડી આપણે એકઠી કરી શકતા નથી। શેરની ઓછી કિંમત, સભ્યોને આર્થિક રીતે નબળા હોય છે કે ભાઈ શહેર ગામડાની અંદર રહેતા હોય તો એમના જે સભ્યોને આર્થિક રીતે સરભર ન હોય એટલે ગરીબ લોકો હોય અથવા મધ્યમ વર્ગના લોકો હોય છે તો એ આર્થિક રીતે નબળા વર્ગ હોય છે અને સભ્યદીઠ મતાધિકાર વધુ હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું હોય છે। એટલે જે સભ્યદીઠ મતાધિકાર હોય છે, એક સભ્ય હોય તો એક મત ગણવામાં આવતું હોય, એટલે કે જે શેર લે છે એક જ સભ્ય ગણવામાં આવે, જેટલા પણ શેર લે એનો મત એક છે, એટલે કે શેર ખરીદવાનું આકર્ષણ પણ ઓછું રહેવાના કારણે મૂડી શું છે મર્યાદામાં રહેશે, મૂડી વધશે નહીં। બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ। કાર્યક્ષમ વહીવટ, સારી રીતે વહીવટ કરી શકે નહીં, એની અંદર કાર્યકુશળતાઓ જોવા મળતી નથી। તો અહીંયા સભ્યોના પ્રતિનિધિત્વ એવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે। માનદ સેવાના કારણે તેઓ મંડળીના સંચાલક અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે, ઉપરાંત તેની પાસે વિશિષ્ટ જ્ઞાન કે ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ પણ હોઈ શકે છે। તમે જો એમને માનદ સેવા આપતા હોય કે ભાઈ થોડા વેતન દરે પોતે સેવા આપે છે, એ માનદ સેવાના કારણે એ સંચાલનની અંદર સારી રીતે વહીવટ કરી શકતા ના હોય, કુશળ હોય નહીં, કાર્યક્ષમ રીતે પણ કુશળ ના હોય, પોતાની ધંધાકીય સંચાલનની અંદર વહીવટ કેવી રીતે કરવું એનું પણ જ્ઞાન ના હોય, એને અંગત રીતે પોતે રસ દાખવતા પણ ના હોય છે। તો એ ન દાખવતા હોય તો તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન કે ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ પણ હોય છે। એ ધંધાકીય અનુભવના કારણે, એમના જ્ઞાનના કારણે, સમયનો અભાવના કારણે એક કાર્યક્ષમ વહીવટ કરી શકતા હોતા નથી અને મંડળીનો વહીવટ બિનકાર્યક્ષમ પ્રવેશે છે અને એની અંદર જૂથબંધી અને અંગત હિતના કારણે ગેરવહીવટ સર્જાય છે। અહીંયા સહકારી મંડળીની અંદર જૂથબંધી વધારે જોવા મળતી હોય છે અને જૂથબંધીના કારણે અંગત હિત પોતાનું વ્યક્તિગત હિત જોવા મળતું હોય છે, એના કારણે ગેરવહીવટ જોવા આપણને મળતો હોય છે। ત્રીજું છે રાજકીય હસ્તક્ષેપ। વિવિધ રાજકીય પક્ષો મંડળીના ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે। અત્યારે આપણે જોઈએ છીએ કે રાજકીય પક્ષો, અલગ અલગ રાજકીય પક્ષો એ મંડળીની અંદર પોતાનું વર્ચસ્વ દાખવવા માટે એ પોતે અંદર પગ પસારો કરતા હોય છે અને અંગત અથવા પ્રત્યક્ષ પણ એ અંદર એ પોતે ચૂંટણીની અંદર સંભળાવતા હોય અથવા પરોક્ષ રીતે પોતાનું એ પ્રયત્નો કરતા હોય છે મંડળીની અંદર આવવા માટે। તો મંડળી રાજકીય અસરની નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્ર જોખમાય છે। કોઈ પણ સહકારી મંડળી છે એ સહકારી મંડળી જો રાજકીય પક્ષોના નીચે જો કામ કરવા લાગે તો એની અંદર વહીવટ જે છે ધંધાકીય જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા પણ અંદર જોખમાં જોવા મળે છે। સભ્યો વચ્ચે અસહકાર। તો સહકારી મંડળીની અંદર જે સભ્યો છે એ સભ્યો વચ્ચે પણ અસહકાર જો આપણને મળતો હોય છે તો મંડળીના સભ્યો વફાદારીનો અભાવ પણ હોય છે। એ મંડળી પ્રત્યે વફાદાર હોતા નથી। અમુક ટાઈમે પોતાની અંદર એ પોતાના અંગત હિતના કારણે એ પરસ્પર કુસંપ સંઘર્ષ, કારણ કે પરસ્પર એ કુસંપ હોય, એકબીજાના વ્યક્તિગત વિચારો મેળ ખાતો ના હોય અથવા એ સંઘર્ષ જોવા મળતો હોય, એ સંઘર્ષના કારણે સંપ ન હોય, જૂથ બનતી હોય, સ્વાર્થ વૃત્તિ પ્રવેશે કે પેલો વ્યક્તિ વધારે લઈ જશે, મને ઓછું આપશે, એવી સ્વાર્થ વૃત્તિ વધારે જો, એ ઊંચો જતો રહે, હું નીચો રહીશ, આ બધી સ્વાર્થ વૃત્તિના કારણે એ પ્રવેશ થાય ત્યારે સહકારી મંડળનું અસહકારનું નિર્માણ જોવા મળે છે। આ બધાના પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં પણ સહકારના લાભ મેળવી શકતી નથી। તો આ વિદ્યાર્થી મિત્રો આ તે સહકારી મંડળીની મર્યાદાઓ। તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર તમને જરૂર સમજણ પડશે અને આપણી પરીક્ષાની અંદર
અયોગ્ય સાબિત થશે તો જરૂરથી આ વિડીયોને નિહાળજો. અને જો આપને આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ચેનલને લાઈક કરજો અને શેર કરજો. અને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપનો પ્રતિભાવ લખજો, આપના મિત્રોને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવા બીજા લેક્ચરની અંદર નવા કોઈક વધુ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આજે આપણે વિરામ લઈએ. જય હિન્દ.